જય કનૈયાલાલ की અદ્ભુત ઉત્સવ गई काले जन्माष्टमी समग्र भारतवासीओ अथवा तो कोईपण भारतीय ज्यां त्या वसो ए देश में खूब धामधूम थी ए नंदगरा नंदभाई उत्सव जो ने बीजा दिवसे नंद महोत्सव जे समग्र गुजरात में एक मात्र कच्छ जिला और कच्छ में पण अंजार शहर में गोवर्धन तळेटीए ए उत्सव उजवाय छे। आ उत्सव लगभग 20 થી 25 वर्षथी सतीदान એટલે નિજાનંદ સંપ્રદાય દ્વારા અંજાર દ્વારા ઉજવવામાં આવે છે। જે તે વખતે વ્રત ગૌશાળા એટલે કે નાગલપુર મધ્ય આવેલી હતી શરૂઆતના વર્ષોમાં ત્યાં આયોજન કર્યું। ત્યાર પછી ભગવાનની ઈચ્છાથી ગોવર્ધન પર્વતનું 2014માં નિર્માણ થયું। એટલે માત્ર ગોવર્ધન પર્વત જ નહીં, ગોવર્ધનની સાથે ભરસાણા, રમરેતે, યમુનાજી, ગિરિરાજી આદિ આદો સમગ્ર જેને કહીશ કે 84 કોસની બધી યાત્રાઓ ગોવર્ધન તળેટીમાં કરવામાં આવી। ત્યારથી આ ઉત્સવ ઉજવવામાં આવે છે। આજે આપણે સૌએ જોયું કેટલો આનંદ ઉલ્લાસ સાથેનો સમગ્ર કચ્છ જિલ્લો રેડ એલર્ટ હતો। જે આપણે જોયું હશે સમગ્ર ગુજરાતમાં સ્કૂલો કોલેજો બધી છૂટી આપવામાં આવી હતી, પણ જ્યારે ભગવાનની કૃપા હોય, ઈશ્વરની કૃપા હોય ત્યારે આ રીતના ખુલ્લા દિલમાં અને ખુલ્લા તડકામાં આપણે આ ઉત્સવ ઉજવ્યો। આપ સૌએ જોયું હશે, આપ સૌ એના સાક્ષી છો। અને કહી શકાય તે વન ભોજન બાજરાના રોટલા હોય, ખારી ભાત હોય, ગોળ હોય, માખણ હોય, મિશ્રી હોય, ગોળ હોય આજે જે વન ભોજન કહી જે ભગવાન ગોવાળીઓ સાથે લેતા હતા આવું જ વન ભોજન લગભગ 10 થી 15,000 ભક્ત ભાવિકોએ માત્ર કચ્છ નહીં, ગુજરાત હોય, સૌરાષ્ટ્ર હોય, મુંબઈ હોય, કલકત્તા હોય આદિ અને અનેક સ્થળોથી વ્રજ ભક્તો આવી અને ખૂબ ભાવથી પ્રેમથી પ્રસાદ ગ્રહણ કર્યો। નંદઘરા નંદભાઈ જય કનૈયાલાલ કીની સાથે ઉત્સવ ઉજવ્યો। એની સાથે રત્નાર મંદિરના જે ભગવાન દાસજી મહારાજ છે તથા સમગ્ર જેને કહી શકાય ટીમ છે ને આજના મહાપ્રસાદના દાતા જેને કહી શકાય તો સત્તાપર ગામના ગૌરવ જેને આપણે દાદા તરીકે ઓળખીએ વાસણભાઈ વિસાભાઈ પરિવાર તરફનું આજનું આયોજન હતું। એ માટે ભગવાનને ખૂબ કૃપા વર્ષાવ કરે છે। આવીને આવી સમગ્ર કૃપા સમગ્ર દેશ પર વરસતી રહે આપણે ભગવાન પાસે गिरिराजी પાસે પ્રાર્થના કરીએ। સૌને રાધે રાધે। આપને ચેનલના માધ્યમથી ખૂબ 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 વધાય। જય હો, જય હો, જય હો, જય હો, રાધે રાધે।